મિત્રો મહારાષ્ટ્રનું ઔરંગાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકારે સંભાજીનગર વર્ષ 2022માં જ કરી દીધું હતું. જૂના ઔરંગાબાદમાં ક્રૂર મુગલ શાસક ઔરંગઝેબની કબર છે. વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ છાવા જોયા પછી ઔરંગઝેબની વીર મરાઠા સંભાજી અને મરાઠાઓ પર કરેલા ક્રૂર અત્યાચારોને લઈને દેશભરમાં હિન્દુઓમાં ઔરંગઝેબ પ્રત્યેના નફરત ખૂબ જ વધી ગઈ છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે મિત્રો. ઔરંગઝેબની કબર હટાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં નિવેદન આપ્યું હતું. ત્યારે આ મુદ્દે લગભગ બધા જ પક્ષો મહારાષ્ટ્રમાં અત્યારે એક મત ધરાવે છે. ઔરંગઝેબની કબર હટાવી દીધી છે. આમ તો મહારાષ્ટ્રમાં રાજકારણ નફરતથી ભરેલું હોય છે, પણ આવા સમય બધા જ પક્ષો એક થઈ ગયા છે. ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો અચાનક બે કારણથી સામે આવ્યો છે. એક છે હિન્દી ફિલ્મ છાવાના કારણે ઔરંગઝેબની ક્રૂરતા લોકોએ જાણી, જ્યારે બીજું મહારાષ્ટ્રના સમાજવાદી પક્ષના સાંસદ અબુ આઝમીએ ઔરંગઝેબની તરફેણ કરીને પડતામાં ઘી હોમવાનું કામ કર્યું. અબુ આઝમીએ ઔરંગઝેબ તરફી નિવેદન આપ્યું અને કહ્યું કે આજકાલ ફિલ્મો દ્વારા આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બનાવ્યા. હું તેને ક્રૂર શાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ધાર્મિક નહોતો, પણ સત્તા અને સંપત્તિ માટેનો સંઘર્ષ હતો. આ નિવેદનથી મહારાષ્ટ્રમાં ભારે વિવાદ શરૂ થયો. આ બાદ અબુ આઝમી વિરુદ્ધ અનેક સ્થળોએ એફઆઈઆર નોંધવામાં આવી હતી. નાગપુરમાં પણ ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હિંસા, તોડફોડ, આગજની શરૂ થઈ. છાવા ફિલ્મમાં જે રીતે ઔરંગઝેબને સંભાજી મહારાજ પર અત્યાચાર કરતો બતાવવામાં આવ્યો છે, તેનાથી ભલભલાના રૂવાડા ઉભા થઈ ગયા છે. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીએ જે રીતે જોર પકડ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કબર દૂર કરવા ઈચ્છા દર્શાવી છે. તેને કોંગ્રેસ, શિવસેના, મનસે બધાએ સર્વાનુમતે ટેકો આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમે ઔરંગઝેબની કબર પણ દૂર કરવા માંગીએ છીએ, પરંતુ તે એક રક્ષિત સ્મારક છે. કોંગ્રેસ દરમિયાન તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી રક્ષણ મળ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મુદ્દે કહ્યું હતું કે જો કોઈ ઔરંગઝેબને પોતાનો નાયક માને છે તો એ માનસિક વિકૃતિનો શિકાર છે. કોઈ સભ્ય મુસલમાન પરિવાર પણ પોતાના પુત્રનું નામ ઔરંગઝેબ નથી રાખતો, કારણ કે ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને જ કેદ કર્યા હતા. પાણીના એક એક ટીપા માટે તરસાવ્યા હતા. શાહજહાંએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે આવો ક્રૂર દીકરો કોઈ પેદા ન થાય. કમસે કમ એ હિન્દુ સારા છે કે જેમાં વૃદ્ધ મા બાપની સેવા થાય છે અને મૃત્યુ પછી પણ તર્પણ થાય છે. કાશી વિશ્વનાથ મંદિર, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને હજારો મંદિરો ઔરંગઝેબે તોડ્યા હતા. ભારતની આસ્થાને દુભાવી હતી. હજારો હિન્દુઓની કતલ કરી હતી. આવા ક્રૂર ઔરંગઝેબને કોઈ પોતાનો આદર્શ કઈ રીતે માનશે? મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.